ભાવનગરની તો ભાવનગરના મહુવામાં બેદરકારી બદલ 3 ડોક્ટર સામે નોંધાયો છે ગુનો। ડોક્ટર્સની બેદરકારીને લીધે મહિલા દર્દીનું મોત થયાના પણ આરોપ લાગ્યા છે। કળસાર સદભાવના હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત થઈ ગયું છે। લાયકાત ન ધરાવતા ડોક્ટરે એનેસ્થેસિયા આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। એનેસ્થેસિયા અપાયા બાદ પરિણીતા ભાનમાં જ ન આવી। ફોરેન્સિક પીએમ અને કમિટીના રિપોર્ટમાં ડોક્ટરની બેદરકારી ખુલ્લી પડી છે। જવાબદાર 3 ડોક્ટર સામે મહુવા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નોંધનીય છે કે 16 ઓગસ્ટ 2024ના રોજ કાજલ બારૈયા નામની મહિલાને ગર્ભાશયના ઓપરેશન માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા, જે એનેસ્થેસિયા અપાયા બાદ મહિલા ભાનમાં ન આવ્યા। લેપ્રોસ્કોપી સર્જરી પહેલા એનેસ્થેસિસ્ટને બોલાવવાને બદલે હાજર ડોક્ટરે જાતે જ એનેસ્થેસિયા આપ્યાનો મામલો સામે આવ્યો અને વિવાદ ઉઠ્યો। કમિટી પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો અને તપાસમાં પીએમ રિપોર્ટમાં હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી છતી થઈ। ડોક્ટર પ્રવીણ બલદાણિયા, ડોક્ટર જીતેશ કળસરિયા અને ડોક્ટર મંથન સોજિત્રા વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને કાર્યવાહી કરવામાં આવી। આ કાજલબેનના સગાવાલાઓએ તેમની સારવારમાં બેદરકારી થયા અંગે આક્ષેપ કરતા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અમોદ નંબર 22/2024 BNSS 194 મુજબની દાખલ કરી આગળની કાર્યવાહી